જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે. ફેબ્રુઆરી અંત મહિને ચાલી રહ્યો છે, તેમાં તાપમાન વધઘટ પણ થઈ શકે છે. ફરીવાર ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો ગુજરાતના હવામાનમાં પલટાની પણ સંભાવના છે. ઉત્તર ભારતમાંથી એક સિસ્ટમ આવી રહી છે, જેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે. ઝાકળ વરસાદ અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ રાજ્યની અંદર શિયાળો તેના અંતિમ તબક્કા ઉપર ચાલી રહ્યો છે. હાલ ગુજરાતના તમામ ભાગોમાંથી અત્યારે ઠંડી ગાયબ થઈ ગઈ છે અને મિત્રો હવે ધીરે ધીરે તાપમાન પણ છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યું છે. જ્યારે બપોર દરમિયાન ઉનાળા જેવો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવે ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂઆત ગણી શકાય, કારણ કે ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 35+ પણ નોંધાઈ રહ્યો છે. હાલ મિત્રો રાત્રિનું તાપમાન અત્યારે નોર્મલથી 1-2 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે. હજુ તેમાં હાલ તો સ્થિરતા જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. અત્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન ખાસ કરીને આગામી દિવસોની અંદર 20 થી લઈને 23 ડિગ્રી આસપાસ તમામ ભાગો, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય પૂર્વ સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તેમાં તાપમાન જોવા મળી શકે છે. સાથે જ મિત્રો બપોરનું તાપમાન પણ 33 થી લઈને 36 ડિગ્રી વચ્ચે આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈને ફેબ્રુઆરીના છેલ્લા 4 દિવસની અંદર બપોરનું તાપમાન ખાસ કરીને 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે માર્ચની શરૂઆતના દિવસોની અંદર વાદળો ગુજરાતની અંદર આવશે, જેના કારણે તાપમાન થોડું નીચું આવે તેવી પણ શક્યતા રહેલી છે. 28 તારીખ બાદ ગુજરાતના હવામાનમાં એક પલટાની પણ સંભાવના છે, કારણ કે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. સાથે જ 28 આસપાસ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાંચલ, પહાડી ઉત્તરના વિસ્તારો, મેદાની પ્રદેશો આ તમામ ભાગોની અંદર ભારે હિમવર્ષાની સાથે વરસાદની પણ સંભાવના છે, જેના કારણે ગુજરાતને થોડી અસર જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર ફેબ્રુઆરી દરમિયાન કોઈ માવઠાની સંભાવના જણાતી નથી, પરંતુ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવવાના છે, એ પણ મજબૂત આવવાના છે, જેના કારણે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક હવામાનમાં પલટાની પણ શક્યતા ગુજરાતમાં ટોળાઈ રહી છે. સાથે જ ઘણા વિદ્વાનો જણાવી રહ્યા છે કે માવઠું પણ થઈ શકે છે, પરંતુ હાલની અપડેટ જોતા હજી શક્યતા હાલ 50% ગણી શકાય. જો કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપશું, પરંતુ એક આગોતરા એંધાણ તરીકે માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેની પણ તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વધુ વિગતો તે આગામી દિવસમાં જણાવતા રહીશું. બાકી મિત્રો હમણાં ગુજરાતની અંદર 6 થી 8 દિવસ દરમિયાન કોઈ માવઠાની સંભાવના જણાતી નથી કે તેમજ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તાપમાનની અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર 33-35 ડિગ્રી વચ્ચે તાપમાન, સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત આ તમામ ભાગોની અંદર 33 આસપાસથી લઈને ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે. રાત્રિનું તાપમાન પણ થોડું વધુ જોવા મળી રહ્યું છે. હજુ આગામી દિવસમાં હજુ પણ ગરમીમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પવનની મુખ્યત્વે સ્પીડ 10 થી 15 જોવા મળી શકે છે. અમુક દિવસ દરમિયાન પવનની ઝડપ થોડી વધે તેવી સંભાવના રહેલી છે. બાકી નોર્મલ કેટેગરીમાં 10 થી 15ની સ્પીડ જોવા મળશે. બાકી પવનો એ મુજબ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તેમજ આ ફેબ્રુઆરીના અંતિમ 2 દિવસની અંદર મિત્રો ઝાકળ વરસાદની પણ શક્યતાઓ છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, જામનગર એ વિસ્તાર, મોરબી, રાજકોટના અમુક ભાગો, મહુવા આસપાસના ભાગો, જેસર પંથક, જૂનાગઢના અમુક ભાગોની અંદર ઝાકળ વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છના નલિયા, ખાવડા, ભુજ, ભચાઉ જેવા ભાગોની અંદર પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને કચ્છમાં 2-3 દિવસ દરમિયાન થોડી ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના છૂટાછવાયા ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકીના ભાગોમાં હાલ તો ઝાકળ વરસાદની સંભાવના જણાતી નથી. આ તો મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.